નમસ્કાર મિત્રો, આજે અમે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન દેવળિયા પાર્ક અને ગીર નેશનલ પાર્કની મુલાકાતે આવ્યા છીએ. અને આજે અમે ગીરમાં આવેલા વિવિધ વન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓનો અભ્યાસ કરવાના છીએ, એમની વિશે માહિતી મેળવવાના છીએ. અને એની વધુ માહિતી તમે અમારા વિડીયોમાં આગળ જોઈ શકશો. હાય. તો મિત્રો અમે ફાઇનલી મગર પોઈન્ટ પર આવી ગયા છીએ અને અહીંયા સામે ઘણા બધા મગર છે. વિડીયોમાં તમને દેખાતા હશે, હું તમને ઝૂમ કરીને પણ દેખાડું. પેલા બે બેઠા એક પેલી મારા ફોનમાં ન આવતા. નમસ્કાર, આજે અમે જુનાગઢમાં ગીરની મુલાકાતે આવ્યા છીએ અને ગીરમાં આવેલા જુદા જુદા ટ્રેકિંગ પોઈન્ટ અથવા તો વન્ય પ્રાણીઓ જંગલ પરિભ્રમણ વિસ્તારની મુલાકાત લીધી. અમારી સાથે અહીંયા સ્થાનિક સુનિલભાઈ ભટ્ટ, આમ તો અમારા વડીલ મિત્ર છે, એમને લગભગ 68 વર્ષ થયા છે, પણ એમને ટ્રેકિંગનો બહુ બહોળો અનુભવ છે, અહીંના વિસ્તારનો અનુભવ છે અને ઘણા વર્ષોથી વન્ય જીવન, વન્ય પ્રાણીઓ, જંગલ વિસ્તાર વિશે ખૂબ સારી માહિતી છે એમની જોડે. ઘણા વિદ્યાર્થીઓને, બાળકોને એમને વર્ષો સુધી ટ્રેકિંગના અનુભવ આપ્યા છે, ટ્રેકિંગ કરાવ્યું છે, જંગલમાં ઊંડે સુધી ટ્રેકિંગ કરાવ્યું છે, પર્વત પર ટ્રેકિંગ કરાવ્યું છે, બીજા વિસ્તારોમાં પણ માઉન્ટ જેવા વિસ્તારોમાં, માઉન્ટ આબુ જેવા વિસ્તારોમાં, બીજા અનેક વિસ્તારોમાં ભારત દેશમાં એમને વિદ્યા ટ્રેકિંગ આપ્યું છે. એટલે આજે એમની સાથે ગીર વિસ્તારમાં ખૂબ મજા આવી અમને ફરવાની. અહીંના વનસ્પતિ, પ્રાણી જગત અથવા તો અહીંની લોક સંસ્કૃતિ વિશે ખૂબ સારી માહિતી એમને આપી. નમસ્કાર સુનિલભાઈ સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. તો આપ કેટલા વર્ષોથી ટ્રેકિંગ વ્યવસાય સાથે જોડાયેલા? હું માઉન્ટેનરિંગ વ્યવસાય સાથે 82 થી છું અંદર. ઓકે. અને 2006 સુધી સક્રિય હતો. અચ્છા. 2006 પછી મેં બધું ફિલ્ડ છોડ્યું થોડીક. ઓકે. વચ્ચે કોરોનાની સ્થિતિમાં આપને પેરાલિસિસ થોડી અસર થઈ હતી અને છતાં પણ આપે એને રિકવરી, પોતાના મનોબળ મજબૂત થાકી અને આજે સ્વયં ચાલતા થઈ ગયા છે. હા. તો કેટલા વિદ્યાર્થીઓને તમે આજ સુધી અંદાજે ટ્રેનિંગ આપી છે? માઉન્ટેનરિંગ બેઝિક કોર્સમાં અંદાજે લગભગ 50,000 ઉપર લોકોને મેં ટ્રેનિંગ આપેલી હશે. ઓહો, 50,000. હા. અચ્છા. અને વિદ્યાર્થીઓ હાલ ટ્રેકિંગ, વિદ્યાર્થીઓ છે, પોલીસ ખાતાના છે, CRPF, સરકારી અધિકારીઓને પણ ટ્રેનિંગ આપી? હા. અચ્છા. એને પણ ડિફેન્સ નવા જેટલા છે એ બધાને પણ આપેલી. અચ્છા. હવે બીજું મારે જાણવું છે કે અહીંયા મુખ્ય તો સિંહ અભયારણ્ય છે. હાજી. લાયન વિસ્તાર છે. તો સિંહની આખી પ્રકૃતિ વિશે તો એના આપણા જે અનુભવો હોય, બરાબર? હાજી. તો એના વિશે થોડુંક તમને. સિંહ એકંદરે તમે જુઓ તો એક સમયે ઠેઠ ઈરાક સુધી જોવા મળતા એક સમય હતો, એટલે એનું વૈજ્ઞાનિક નામ લાયન પર્સિકા છે. ઓકે. કે પર્શિયા સુધી જોવા મળતા. અને આખા ઇન્ડિયામાં પણ ઘણી બધી, બિહાર ને દિલ્હી ને પણ ત્યાં પણ જોવા મળતા, અમદાવાદ જોવા મળતા. પણ છેલ્લે જેમ જેમ શિકાર થતો ગયો એટલે છેલ્લે પછી જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં ગીર વિસ્તારમાં સાસણમાં જ જોવા મળ્યા અને 10 કે 12 જ સિંહ વધ્યા હતા. એટલે અંગ્રેજ લોકોએ અહીંના નવાબ મોહમ્મદ ખાનજીને કીધું કે તમારી ઓળખ સોરઠની સિંહ છે, તો એને બચાવવા માટે કંઈક કરો. એટલે જુનાગઢમાં સકરબાગ ઝૂ છે, ત્યાં બ્રીડિંગ સેન્ટર ઊભું કર્યું અને 10 સિંહમાંથી આજે આપણે 800 ઉપર સિંહ જોવા મળે છે. ગીર વિસ્તારમાં ટોટલ 800 ની સંખ્યા થઈ ગઈ છે. હાજી. અને માઇગ્રેટ થતા જાય છે કે જે જૂનો વિસ્તાર છે ત્યાં સુધી હવે વિસ્તરવા માંડ્યા. ચોટીલા છે, ભાવનગર ડિસ્ટ્રિક્ટ છે, હવે રાજકોટ છે.
આમ સિંહની પ્રકૃતિ શું આમ મનુષ્ય સાથેના સંબંધો? મનુષ્યની સાથે જે રહેણાંક વિસ્તાર હોય એની આજુબાજુમાં જાજે ભાગે સિંહ જોવા મળે છે. સાસણની અંદર, નેસડા ને એની અંદર, એટલે એને પાણી છે, ખોરાક છે, એ પણ બધું મળી રહે. અને માણસથી હેવાયેલા છે. માણસને બને ત્યાં સુધી એટેક નથી કરતા, સિવાય કે કોઈ પણ ચાળો કરે કે એવું હોય તો જ કરે છે. આપને કોઈ એવો અનુભવ ખરો કે કોઈ સિંહ હુમલો કર્યો હોય કે સિંહણી હુમલો કર્યો હોય આપના ઉપર, કદાચ એવો એટેક ના. કર્યો હોય એવું કોઈ ના, આટલા ના. વર્ષો તમે જંગલમાં પરિભ્રમણ કરેલું છે વર્ષો ના સુધી? ના, એને એવું કોઈ? અમને સાવચેતી આપી દીધી કે ભાઈ હવે ત્યાં રોકાઈ જાઓ, આથી આગળ વધો માં. અને સાવચેતી માટે શું એનો અવાજ કરે, અચ્છા હુંકાર કરે, હુપ એમ કરે કે હવે ત્યાં રોકાઈ જાઓ, હવે અચ્છા. બહુ નજીક ન આવે. સિવાય કે એના બચ્ચા હોય, મેટિંગ પીરિયડ હોય, ત્યારે બને ત્યાં સુધી એની નજીક ન જાવ. ઓકે. એ લગભગ ચોમાસા દરમિયાન હોય છે. ચોમાસા દરમિયાન મેટિંગ પીરિયડ હોય છે. બીજા કયા પ્રાણીઓ અહીંયા વિસ્તારમાં જોવા મળે છે સિંહ અહીંયા સિવાય? તમને સિંહ છે, દીપડા છે, પછી ઝરક છે, હાયના જે કહે હમ. એ પણ. એટલે એકંદરે એ તો જંગલનું સફાઈ કામદાર છે, જે કઈ કચરો વધ્યો હોય શિકાર કરતા, એટલે એ બધું જે વધેલું હોય સિંહ કે ન ખાય એ બધું ખાઈ જાય, એટલે ગંદકી ન થાય. ખાસ વિશેષ તો દીપડા મને લાગે થોડુંક દીપડા વધારે એટ્રેક્ટેડ છે. એટેક નું બનાવ વધારે બનતા હોય છે હા, અહીંયા વિસ્તારમાં. દીપડાના ન્યૂઝપેપરમાં બનાવો. અમે વાંચતા હોઈએ ઘણી વાર. હા, એટલે શું છે કે એને અમુક પ્રકારની ગંધ આવી જાય નોનવેજ કે એવું બધું ખાતા હોય પરસેવાની અંદર, એટલે એ નોનવેજ ની સમજીને એટેક કરે છે. એટલે માનવ ઉપર હુમલો કરી શકે દીપડો. કરી શકે. હા, અચ્છા. આપણો શું સાવચેતી રાખવી જોઈએ એના માટે? એના માટે તમે ક્યાંય પણ જંગલમાં જાઓ પેલા આજુબાજુ જોઈ અને પછી લાકડી કે એવું સાથમાં રાખો, અને 2 થી 3 જણા એકલું ન નીકળો બને ત્યાં સુધી. ઓકે. અને આજુબાજુમાં જે કોઈ રહેણાંક વિસ્તાર હોય, વાડીવાળા છે, નેસડા છે, એને પૂછીને પછી આગળ નીકળો. ઓકે, બરાબર. તો અત્યારે ખાસ કરીને કઈ સિઝનમાં મુલાકાત લેવી જોઈએ ગીર જંગલની લેવી હોય? જાજે ભાગે શિયાળામાં લ્યો તો વધારે સારું રહે. ઓકે. ગરમી પણ ન લાગે, કારણ કે ઉનાળામાં ગરમી પણ વધારે હોય છે ગીરની, ઓકે. એટલે શિયાળો બેસ્ટ રહે છે. ચોમાસામાં બધું બંધ થઈ જાય છે, એટલે મોન્સૂનમાં એ લોકો બંધ કરી દે હવે છે. ગીર સિવાય આપે જે ટ્રેકિંગના અનુભવો બહારના જે વિસ્તારમાં આપે ટ્રેકિંગ કર્યું હોય તાલીમ આપી હોય એવા કયા વિસ્તારો છે? એટલે મેં અહીંથી મધ્યપ્રદેશમાં CISFમાં આપેલી છે, હમ. બળવાહા ગામમાં. ઓકે. પછી માઉન્ટ આબુમાં એડવાન્સ કોર્સ છે, બેઝિક કોર્સ છે, અને CRPF રેપિડ એક્શન ફોર્સના લોકોને પણ માઉન્ટ આબુમાં બેઝિક કોર્સને કરાવેલ છે. ઓકે. તો આ હતા સુનિલ ભટ્ટ સાહેબ આપણી સાથે. એમને ખૂબ લાંબો સમય સુધી ગીરના જંગલોમાં પરિભ્રમણ કરેલું છે અને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પણ આપી છે, અને આજે અમારી સાથે રહી અને 2 દિવસ મુલાકાત લઈને સતત અમારી સાથે રહીને અમને ખૂબ માર્ગદર્શન આપીને ખૂબ માહિતી આપી. આભાર આપનો. ભટ્ટ સાહેબ.